જય શ્રી રામ મારા વ્લોગમાં સ્વાગત છે ને આજે આપણે જવાનું છે મિત્રની ઓલે એટલે આપણે અમે આ બે જરા એક આ ભાઈ હરદેવસિંહ અને દિવ્યરાજસિંહ પર વ્લોગ ઉતારે એટલે આપણે જવાનું છે આગળ તો ચાલો જઈએ મિત્રના ઘરે તો આપણે થોડી ગયા છે કેડે આ છે આવો કેડો તમે જોઈ શકો છો કે આ હરદેવસિંહ આગળ હાલે છે પાછળ છે દિવ્યરાજસિંહ હાલે તો અમે જઈએ છીએ ધીમે ધીમે હાલતા હાલતા કારણ કે અહીંથી થોડુંક દૂર થાય એટલે કે અહીંથી 1.5 કિલોમીટર જેટલું થતું છે આમ તો કિલોમીટરની માથે એટલું થાય એટલે અમે જઈએ છીએ તો બનાવી રહ્યો અમારા બ્લોગમાં નાથી આપણે આપણે પોગી ગયા આપણા દાદા આતાની વડીએ આમ દાદા થાય પણ અમે નામ પાડેલું છે આતા તો આ છે આપણા આતાનું મકાન અત્યારે તો એ ગામમાં રહે છે પણ અહીંયા મકાન બનાવ્યા છે અહીંયા છે આ જોઈ શકો છો આ મકાન એના છે આપણા આવા જ બનવાના છે પણ આપણે પેક બનશે તો હું તમને આપણા મકાન જણાવી છે એટલે હું તમને પછી એનો બ્લોગ મૂકી તો જોતા રહેતો બન્યા રહેતો આપણા બ્લોગમાં નીકળી ગયા છીએ આપણા દાદાની વાડીએથી હવે આપણે જવાનું છે આપણા મિત્રને ઘરે થોડુંક આઘું રહ્યું છે તો બનાવી રહ્યો આપણા બ્લોગમાં આપણા મિત્રને ઘરે આ છે આપણો મિત્ર તે સાયકલ આટા ખાઈને તો એને પર રામ કરી લઈએ આપણે આ છે અમારો રઘુ જવાની છે એની ઘેર આ તો બ્લોગ ઉતારે જુઓ આ મિત્રને ઘરે આવી ગયા છે ને એક આ 380 એક ટ્રેક્ટર છે આઈસર એક ટ્રેક્ટર આમ પીડ્યું છે જોઈ શકો છો બે ટ્રેક્ટર છે આઈસર છે 368 છે આ 380 ટ્રેક્ટર છે આ છે આપણો મિત્ર આવી ગયો આપણે આવી ગયા છે મિત્રના ખેતરમાં આ છે મારા દેવસિદ્ધા એને વાવવાની છે બાજરી એટલે ખાતર ભેળવે છે ને આ છે એનું ટ્રેક્ટર આમાં વાવવાની છે બાજરી જોઈ શકો છો આ છે આપણો મિત્ર કયુંનો આઘો જ ભાગે ટ્રેક્ટરમાં આ છે વહીની વાવવાનું કામ ચાલુ થઈ ગયું છે આ છે આપણો મિત્ર બના રહેજો બ્લોગમાં કેવી રીતે વાવવાનું કામ ચાલુ છે હોવાઈ ગયું છે જોઈ શકો છો મસ્તનું વાઈ નાખ્યું એવું સીધાએ હવે આપણે જઈએ છીએ આપણે મિત્રની લીંબુડીએ નહીં પણ ચીકુડીએ આપણે મિત્ર બેઠા છે ત્યાં એટલે ચાલો જો અહીંયા આપણા મિત્ર તેને ચીકુડી હેઠે બેઠા છે નખરા કરે છે સપાટા કરે છે જોઈ શકો છો આ ગેમ રમે ફરી ફાર કે હેડ અટતા ને અહીંયા બે અફલખણીના બાંધે બના રહ્યો આપણા વ્લોગમાં બે મિત્રો મજાકમાં બાંધ્યા છે જોઈ શકો છો હજી બાંધવાનું ચાલુ છે ઘર તરફ તો આપણે બના રહ્યો આપણા બ્લોગમાં આ છે આપણા મિત્રનું મકાન જોઈ શકો છો બે ટ્રેક્ટર છે આ એક ટ્રેક્ટર છે એક અહીંયા પડ્યું છે અને અહીંયા ફૂલઝાડ છે નાઈટ એવા પ્રકારનું વસ્તુ છે તો આપણે હવે જવાનું છે આપણે ઘેર તો કન્ટિન્યુ બના રહ્યો આપણા બ્લોગમાં આ છે આપણા બે મિત્રો અને આજે આપણે તમને કહેવાનું ભૂલાઈ ગયું આ છે ઉતાવળ એટલે આપણે ગામમાં પગથાવનમાં છે તો આપણે ઈ પણ આ બ્લોગમાં લેવાનું છે તો બના રહ્યો આપણા કન્ટિન્યુ બ્લોગમાં જોતા રહેજો આપણો બ્લોગ તમને સારો લાગે તો શેર કરી દેજો ગયા છે આપણે ઘરે ને વાગી ગયા છે 6:45 એટલે હવે આજ આપણે ઉતાણી છે એટલે જવાનું છે ગામમાં તો આપણે તમે બના રહેજો આપણા બ્લોગમાં કન્ટિન્યુ પગતાવાની છે એટલે આપણે બનાવી રહ્યો મિની વ્લોગમાં બતાવીશ તમને બધું ઉતાણી પગથી ગઈ છે અને ડીજે બીજે ફડાક્યા બધી ફૂટે છે અને બનાવી રહ્યો આપણા વ્લોગમાં હું તમને બધું જ બતાડી
અત્યારે પડી ગઈ છે સવાર. લાઈક સપોર્ટ કરતા રહેજો. બાય બાય.